નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 8 વિષય તમારો જે વિજ્ઞાન જે છે એમાં પાઠ નંબર તમારો 1 જે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથી તમારી જે છે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે આ ચેપ્ટરનું આજના વિડીયોમાં જોવાના છીએ. એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ અપડેટ વિડીયો આવે, તમારા ધોરણનો વિડીયો આવે, સ્વાધ્યાયનો આવે, સ્વાધ્યાય પોથીનો આવે, મોસ્ટ ટાઈમ પેપરનો આવે, દરેક વિડીયો છે તમારા સુધી સમયસર પહોંચી જાય. બરોબર છે? તો ચાલો આપણે જોઈએ. પાઠ નંબર 1 તમારો છે વિજ્ઞાન છે. આ જ રીતે તમને વિજ્ઞાન જે છે એમ બધા જ વિષય તમારા છે એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે બધા જ ધોરણનું મળી જશે. તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. હવે પહેલું તમને આપેલું છે પાક ઉત્પાદનની વ્યવસ્થાપનમાં પેલું છે વિકલ્પ આપેલા છે. વિકલ્પ ખાલી જગ્યા ખરો ખોટા બધા હશે. તો વિકલ્પ છે જોઈએ. પેલું છે મકાઈનો પાક જે છે એ કયા વર્ગમાં આવે, વર્ગીકૃત કરાય છે. તો મકાઈનો પાક છે એ ખરીફ પાક કહેવાય. નીચેના પૈકી કયો ખરીફ પાક છે? તો કે એમાં આવશે ડાંગર. ત્રીજું, ઘઉં અને ચણાને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? તો કે ઘઉં અને ચણા જે છે એ રવિ પાક છે. બરોબર છે? ખરીફ, રવિ, ઉનાળુ કહીએ, શિયાળો કહીએ, ચોમાસામાં લેવાતો પાક હોય. બરોબર? 3 પ્રકારના લઈએ છીએ. બરોબર? આપણે જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો કે હળ. બરોબર છે? 5મું, ખેતરની જમીનને સમથળ કરવા માટે તથા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય? તો કે સમાર છે એ વપરાય. ખરપિયાનું કાર્ય શું છે? તો કે ખરપિયાનું કાર્ય છે નીંદણ દૂર કરવાનું છે. 7મું છે નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? તો કે યુરિયા જે છે કુદરતી નથી. કમ્પોસ્ટ છે કુદરતી છે, ખોળનું ખાતર અને છાણિયું ખાતર પણ કુદરતી છે. 8મું છે નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? તો કૃત્રિમ ખાતર ન હોય તેવું કયું છે? તો કે વર્મી કમ્પોસ્ટ જે છે એ કૃત્રિમ નથી. આ 3 છે એ કૃત્રિમ છે. 9મું, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય? તો કે ટપક પદ્ધતિ વાપરો તો સૌથી ઓછો વ્યય થાય છે. 10મું છે નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય? નીંદણ દૂર કરવા ખુરપી વપરાય. કેવું વપરાય? ખુરપી. 11મું છે 4D 2 અને 4D કયા પ્રકારનું રસાયણ છે? તો કે નીંદણનાશક રસાયણ છે. 12મું, અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય છે? તો કે લીમડાના સૂકા પાન વપરાય છે. ખાલી જગ્યા છે એમાં પેલું આપેલું છે કે એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહેવાય છે? પાક કહેવાય છે. બીજું છે ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગશે. શું કરશે? તરવા લાગશે. ત્રીજું, પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી શું શું જોઈએ? તો કે જમીનમાંથી પાણી તથા પોષક તત્વો જે છે એની આવશ્યકતા હોય છે. ચોથું, રવિ પાકનો સમયગાળો કેટલો હોય? તો કે ઓક્ટોબર થી માર્ચ સુધીનો રવિ પાકનો સમયગાળો હોય છે. ત્યારબાદ છે 5મું કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે એને શું કહેવાય? ખરીફ પાક કહેવાય. ડાંગરને છે વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે, એટલે કે ડાંગર અત્યારની સિઝનમાં. 7મું, માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને શું કહેવાય છે? ખેડાણ કહેવાય છે. 8મું છે અનાજ છે આજના સમયમાં છે ખેતરની ખેડ ટ્રેક્ટર સંચાલિત ખાલી જગ્યા વડે કરવામાં આવે છે. શેના વડે કરવામાં આવે છે? દાંતી વડે. 9મું છે ખેતરની જમીનને સમથળ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને શું કહેવાય? સમાર કહેવાય છે. ત્યારબાદ છે 10મું, લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને શું કહેવાય? ફાલ કહેવાય. શું કહેવાય? ફાલ. 11મું છે પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને શું કહેવાય છે? સિંચાઈ કહેવાય છે. 12મું છે અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહેવાય? થ્રેસિંગ કહેવાય. શું કહેવાય? થ્રેસિંગ. થ્રેસર આપણે જેને કહીએ ને. ચાલો માત્ર ઉત્તર લખવાના છે. એમાં છે કે જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે એને શું કહેવાય? રવિ પાક કહેવાય છે. બીજું છે ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય? તો કે ઓક્ટોબર થી લઈ અને માર્ચ સુધીનો હોય છે. બરોબર છે? ત્યારબાદ છે ત્રીજું કે ખેતરની માટીના ઢેફા ભાંગવા કયું પરંપરાગત ઓજાર વપરાય? તો કે સમાર વપરાય. જૂનું છે એ સમાર વપરાતો. અત્યારે તો આપણે બધા અત્યારે સમાર જ વપરાય છે મોસ્ટ ઓફ, પણ આ જૂના જે છે એ બધા છે સાધનોના નામ છે. જમીનમાં બીજની રોપણી કરવા માટે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય? તો કે વાવણીઓ વપરાય છે. બરોબર છે? ત્યારબાદ છે 5મું કે સીમી કુળની વનસ્પતિ છે એના મૂળની મૂળ
ગંડિકાઓ જે છે એમાં રહેલા કયા બેક્ટેરિયા છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે? તો કે રાઇઝોબિયમ. બરોબર છે. છઠ્ઠું, ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગે એને શું કહેવાય છે? તો કે નીંદણ કહેવાય છે, ખળ જેને કહીએ આપણે. બરોબર. સાતમું, હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય? તો કે દાંતરડું. આઠમું છે, લલણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે? તો કે યાંત્રિક સાધન જે છે લણણી માટે કયું વપરાય? તો કે હાર્વેસ્ટર છે વપરાય છે, યાંત્રિક સાધન. બરોબર છે. અત્યારે ઘણા બધા આપણે છે આ સાધનનો છે ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે હવે આપણે છે ખરા ખોટા લખવાના છે. વિધાન ખરું છે કે ખોટું એ કહેવાનું છે. ડાંગર છે એ ખરીફ પાક છે તો આ વિધાન સાચું છે. હમણાં આપણે પહેલો જ ક્વેશ્ચન જોયો. ચણા છે એ રવિ પાક છે તો એ પણ સાચું છે. ત્રીજું, વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક છે. વિધાન સાચું છે. થ્રેસર નીંદણને દૂર કરવા અને જમીનને પહોંચી કરવા માટે વપરાય છે. ખોટું છે. થ્રેસર છે શેના? તો કે દાણા છૂટા પાડવા માટે વપરાય. પાંચમું, વાવણી પહેલા ખેડૂત સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરે છે. વિધાન સાચું છે. છઠ્ઠું, કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું. ચાલો હવે આપણે છે એક વાક્યમાં ઉત્તર આપે એવા પ્રશ્ન લખવાના છે. એમાં પેલું છે કે ઋતુના આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે છે? તો કે ઋતુના આધારે પાકને ખરીફ પાક અને રવિ પાક બે વર્ગમાં વહેંચવામાં આવે છે. બીજું, અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે? કે અળસિયા અને સૂક્ષ્મજીવો છે એ માટીને ઉપર નીચે કરીને જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં જે છે એ સેન્દ્રિય પદાર્થો છે એનો ઉમેરો કરે છે અને તે રીતે ખેડૂતને જે છે એ મદદરૂપ થાય છે. બરોબર. ત્રીજું છે, જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે? તો કે જમીનમાં સૂક્ષ્મજીવો છે એ જમીનમાં રહેલા મૂળ વનસ્પતિ અને મૃત પ્રાણીઓ છે, મૃત વનસ્પતિ હોય અને મૃત પ્રાણીઓ છે એનું વિઘટન કરી અને એના મૃતદેહ છે એમાં પોષક તત્વો જે રહેલા હોય એનું સેન્દ્રિય પદાર્થોમાં રૂપાંતર કરી અને જમીનમાં તેને ભેળવે છે. બરોબર છે. ચોથું છે, હળના પ્રકાર કેટલા અને કયા કયા છે? તો કે હળના બે પ્રકાર છે, એક લાકડાનું હળ અને બીજું લોખંડનું હળ. પાંચમું, જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે? અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ પાણી તેને આપવામાં આવે છે, જેને કહીને કોરવાણ કહેવાય છે. છઠ્ઠું, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ? તો કે જમીનમાં ઢંકાયેલું રહેવું જોઈએ જેથી કરીને પક્ષીઓ દ્વારા તે બીજને છે નુકસાન થતું અટકે છે. બરોબર છે. ત્યારબાદ છે સાતમું, સમારનો ઉપયોગ શું છે? તો કે સમારનો ઉપયોગ છે ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય તે તોડવા અને જમીનને સમથળ કરવા માટે ઉપયોગ થાય છે. આઠમો ક્વેશ્ચન છે, જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલા નાખવું જોઈએ. શા માટે? જો જમીન જે છે એમાં આપણે ખેડતા પહેલા કુદરતી ખાતર નાખીએ તો જમીનમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે એટલા માટે નાખવામાં આવે છે અને ઉપજ પણ છે આપણે એનાથી સારી આપે છે. એનપીકે ખાતર એટલે શું? તો કે જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય છે એવા ખાતરને એનપીકે ખાતર કહેવાય છે. સિંચાઈના સ્ત્રોત જણાવો. તો કે કુવાઓ છે, બોર કુવાઓ છે, તળાવ, સરોવર, નદી, બંધ અને નહેરો આ છે સિંચાઈના સ્ત્રોત છે. 11મું છે, સિંચાઈની આધુનિક પદ્ધતિ કઈ છે? તો કે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ છે એ ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ છે. 12મું, નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? તો કે નીંદણ છે એ વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ, બાકી છે એ પાકને નુકસાન કરે. 13મું, ભારતમાં ઉજવાતા લણણી ઉત્સવો છે જણાવો. તો કે પોંગલ છે, બૈશાખી છે, બીરુ, ઓણમ, હોળી અને દિવાળી. બરોબર છે. ત્યારબાદ છે વ્યાખ્યા આપવાની છે. ખેડાણ. ખેડાણ એટલે શું? તો કે જે ખેતરમાં માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયા હોય ખેતરમાં એને શું કહેવાય? ખેડાણ કહેવાય છે. બીજું છે ખાતર. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહેવાય છે. ત્રીજું છે સિંચાઈ. સિંચાઈ એટલે તો કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવાય છે. ત્યારબાદ છે ચોથું નીંદણ. નીંદણ એટલે શું? તો કે ખેતરમાં પાકની સાથે બિનજરૂરી કુદરતી રીતે જે ઉગી નીકળે છે છોડ એને શું કહેવાય છે? નીંદણ કહેવાય છે. લલણી એટલે શું? તો કે પૂર્ણ પરિપક્વ થયેલ પાકને કાપવાની ક્રિયાને શું કહેવાય? લલણી કહેવાય છે.
ત્યારબાદ જે ટૂંકમાં ઉત્તર આપવાના છે 2 ગુણમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે કે રોપણી વિશે ટૂંકી નોંધ લખો. રોપણી એટલે શું? તો કે પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે રોપણી. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર જે છે ગળણી આકારનું હોય છે, તેને ઓરણી કહેવાય છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણી